શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 396મી જન્મજયંતિની સોનગઢ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં શિવાજીનગરથી શિવાજીનગર યુવક મંડળ દ્વારા મહારાજની પ્રતિમા અને ડીજે સાથે નગરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। તિથિ પ્રમાણે આજરોજ 17 માર્ચના દિવસે મહારાજા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની ભવ્ય ઉજવણી તાપી જિલ્લાના સોનગઢ ખાતે કરવામાં આવી હતી, જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવાજીનગર યુવક મંડળ દ્વારા સોનગઢ નગરમાં મહારાજા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની અશ્વરૂઢ પ્રતિમા અને શિવાજી મહારાજના વેશમાં ઘોડે સવાર નીકળેલા બાળકે સોનગઢ નગરમાં આકર્ષણ જમાવ્યું હતું। સોનગઢ નગરમાં 1000થી વધુ વ્યક્તિઓ સાથે નીકળેલા શોભાયાત્રાએ સોનગઢ બ્રાહ્મણ ફળિયું રોશની કોમ્પ્લેક્સ SBI રોડ થઈ મહારાજા શ્રી છત્રપતિ શિવાજી ચોક પર નીકળી હતી। ત્યાંથી સોનગઢ બસ સ્ટેન્ડ થઈને મહારાજા શ્રી છત્રપતિ શિવાજી ચોક ખાતે આ શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ શોભાયાત્રા દરમિયાન સંગીતના તાલે હિન્દુત્વના નાદમાં સમગ્ર યુવા વર્ગ અને સોનગઢ નગર ઝૂમી ઉઠ્યું હતું। જય ભવાની જય શિવાજીના નારા સાથે સમગ્ર સોનગઢ નગરનું આકાશ ગુંજી ઉઠ્યું હતું। સોનગઢ નગરમાં વર્ષોથી શિવાજીનગર યુવક મંડળ દ્વારા મહારાજા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ ખૂબ જ ધૂમધામપૂર્વક ઉજવીને સોનગઢ નગરને હિન્દુત્વની ભાવના મજબૂત કરવામાં સહાયતા પૂરી પાડવામાં આવે છે। આજનો યુવા વર્ગ મહારાજા શ્રી છત્રપતિ શિવાજી મહારાજને જાણે, એમના પુત્ર સંભાજી મહારાજને જાણે એ ખૂબ જરૂરી છે, કારણ કે એ વીર યોદ્ધાઓ છે જેમણે પોતાના પ્રાણની આહુતિ આપીને હિન્દુઓ અને હિન્દુ ધર્મને રક્ષણ આપ્યું હતું। ત્યારે દરેક હિન્દુની વ્યક્તિગત ફરજ છે કે તેઓ પોતાના બાળકોને, પોતાના સમાજના યુવકોને મહારાજા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના ભવ્ય હિન્દુત્વમાં ઇતિહાસથી વાકેફ કરે। આજના કાર્યક્રમને સફળ કરવામાં સોનગઢ નગરપાલિકાના કોર્પોરેટર અને શાસક પક્ષના નેતા યોગેશભાઈ મરાઠે સાથે શિવાજીનગર યુવક મંડળના પ્રમુખ હિતેશભાઈ અને એમની તમામ ટીમે ખૂબ જ મહેનત કરી હતી। કાર્યક્રમમાં સોનગઢ નગરના અનેક ચૂંટાયેલા નગરસેવકોની સાથે મોટી સંખ્યામાં હિન્દુત્વવાળી વિચારધારા ધરાવતા યુવકો, વડીલો, માતાઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રામાં ઉપસ્થિત લોકોની સેવા કરવા માટે રોશની કોમ્પ્લેક્સ સામે જોયુભાઈ શિંદે તરફથી ઠંડુ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી, તો શ્રી શિવાજી ચોક પર સ્વરાજ ગ્રુપના યુવકો દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। રિપોર્ટર વિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।